બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી શિબિરમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે ઉપાયો કરવામાં આવ્યા હતા। 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજી ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ શિબિરમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યશસ્વી, તેજસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના ભારત વર્ષમાં વધારેમાં વધારે સમય સુધી પ્રધાનમંત્રી રહેવાનો જે રેકોર્ડ થયો છે એના અનુલક્ષીમાં આજે બનાસકાંઠાના અંબાજી મુકામે જનકલ્યાણ શિબિરનું આયોજન થયું। મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ વસંતભાઈ, અમારા સાંસદ રાજ્યસભા બાબુભાઈ દેસાઈ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં અધિકારી શ્રી, બીડીઓ શ્રી, મદદનીશ કલેક્ટર શ્રી, જનકલ્યાણ શિબિરમાં આજે અનેક લોકોને જે વર્ષોથી જે જનકલ્યાણની અનેક યોજનાઓ છે, આયુષ્માન કાર્ડ હોય, મહિલા ગંગા સ્વરૂપા યોજના હોય, વૃદ્ધ પેન્શન હોય, કિસાન સન્માન નિધિની યોજના હોય, એવી અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર બેઠા પ્રાપ્ત થાય એની આજે દર વર્ષે સેવા સેતુના માધ્યમથી જે કાળજી લેવાય છે એવી જ કાળજી આ જનકલ્યાણ અને સેવા સેતુ દ્વારા લેવાય છે અને અનેકવિધ લાભાર્થીઓને આજે અંબાજીના પવિત્ર ધામમાં લાભ આપવામાં આવી રહ્યો છે। મોદી સાહેબનું સક્ષમ નેતૃત્વ એટલે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની નીતિને સુવેર આગળ આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ ગુજરાતમાં ટપાવી રહી છે। તો આવો આપણે સાથે મળીને વિકસિત ભારતના નિર્માણમાં સહયોગી બનીએ। વિકસિત ભારત 2047નું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સપનું જોયું છે, એ સપનાને સાકાર કરવા આપણે સૌએ ખભે ખભા મિલાવીને કામ કરીએ। એ જ વસ્તુ ભારત માટે વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।